નમસ્કાર ગુજરાત મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં આજના 6 મોટા સમાચાર વિશે મિત્રો આ વિડીયોમાં વાત કરશું। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દરરોજ કામના અને ખેડૂત સમાચાર આપણી આ ચેનલ થકી જોવા મળ્યા રહેશે। તો મિત્રો આજની પહેલી ખબરની વાત કરીએ તો મિત્રો ગુજરાતના યાત્રાધામ માટે હેલિકોપ્ટરની સેવા શરૂ થશે। તો મિત્રો અમદાવાદથી કોઈ પણ યાત્રાધામ જવા માટે હેલિકોપ્ટરની સેવા શરૂ કરવામાં આવશે। મિત્રો હવે અમદાવાદથી કોઈ પણ યાત્રાધામ પહોંચવું હોય તો ખૂબ જ ઝડપી શક્ય બનશે। મિત્રો 27 ડિસેમ્બરના રોજ ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। હેલિકોપ્ટરની સેવા માણવા માટે તેની ટિકિટ ઓનલાઈન બુક કરાવવી પડશે। મિત્રો તમે મિત્રો www.aerotransની વેબસાઇટ પર જઈને ટિકિટ બુક કરાવી શકો છો। મિત્રો હેલિકોપ્ટર તમને મિત્રો અમદાવાદના રિવરફ્રન્ટમાં બનાવવામાં આવેલા એરોટ્રાન્સ પરથી મળી જશે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો ખેડૂતોને મળશે મિત્રો 9,000નો હપ્તો। તો મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે। મિત્રો 15મા હપ્તા પછી 16મા હપ્તાની રાહ જોઈ રહેલા લગભગ 9 કરોડ ખેડૂતોને જલ્દી સારા સમાચાર મળી શકે છે। મિત્રો મીડિયામાં ફરતા અહેવાલો અનુસાર મોંઘવારીને જોતા કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો હપ્તો વધારવા પર મિત્રો વિચાર કરી રહી છે। સરકાર ટૂંક જ સમયમાં કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક 6,000 રૂપિયાની રકમ વધારીને મિત્રો કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિની રકમમાં 50%નો વધારો કરી શકે છે। મિત્રો એવું કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની રકમ વાર્ષિક મિત્રો 6,000 રૂપિયાને વધારીને 9,000 રૂપિયા કરવા માટે વિચાર કરી રહી છે। જો બધું બરાબર રહ્યું તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16મા હપ્તાના આગમન પહેલા તેની જાહેરાત પણ કરી શકે છે અને આગામી એટલે કે 16મો હપ્તો વધેલી રકમ આવી શકે છે। મિત્રો જેનાથી મિત્રો ખેડૂતોને વાર્ષિક 3,000 રૂપિયાનો નફો મળશે। એટલે કે ખેડૂતોને દર 4 મહિને 2,000 રૂપિયાને બદલે 3,000 રૂપિયા મિત્રો મળી શકે છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો આજનો ખેડૂત મોંઘવારીમાં ફસાયો છે। મિત્રો 2 વર્ષ પડેલા મગફળીના બિયારણ 1,000થી 1,200 રૂપિયાએ મળતું હતું, જે આજે ડબલ થઈને 2,200થી 2,400 પહોંચ્યું છે। મિત્રો તે જ રીતે 2 વર્ષ પહેલા 1 એકર જમીન ખેડવાના રૂપિયા પ્રતિ કલાકે 800 હતા, જેમાં મિત્રો ભાવ વધારો આવતા તે 1,200 પહોંચ્યા છે। મિત્રો વધુમાં 2 વર્ષ પહેલા પ્રતિ દિવસ ખેત મજૂરોનું વેતન 150થી 200 હતું, જે મિત્રો આજે 250થી 350 થયું છે। અને રાસાયણિક દવા ખાતરોમાં 2 વર્ષ પહેલા અને આજની તારીખની કિંમતોમાં મિત્રો 30%નો વધારો થયો છે। આમ વધતી જતી મોંઘવારીના કારણે મિત્રો દિવસે ને દિવસે ખેડૂત દેવાદાર બનતો જાય છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો દિલ્હીના સીએમ કેજરીવાલ આવશે ગુજરાત। તો મિત્રો દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે ગુજરાતના પ્રવાસે આવશે। મિત્રો આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રભારી સંદીપ પાઠક મંગળવારે ગુજરાતની મુલાકાતે આવતા સૌપ્રથમ ચૈતર વસાવાના પરિવારને મળીને સાંત્વના પાઠવી હતી। બાદમાં કહ્યું હતું કે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ 7 જાન્યુઆરીએ ગુજરાત આવશે। આ દરમિયાન ચૈતર વસાવાના મત વિસ્તારમાં જનસભા કરશે। મિત્રો આ સાથે જ રાજ્ય આમ આદમી પાર્ટી દ્વારા 2024ની લોકસભાની ચૂંટણીની રણનીતિ પણ તૈયાર કરશે। મિત્રો ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો અંબાલાલ પટેલે કરી મોટી આગાહી।
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર પાકિસ્તાનને અડીને આવેલા ગુજરાતના ભાગો તેમજ મહારાષ્ટ્રને અડીને આવેલા ગુજરાતના વિસ્તારોમાં માવઠાની શક્યતાઓ છે મિત્રો, જ્યારે રાજસ્થાનને અડીને આવેલા ગુજરાતના સરહદીય વિસ્તારોમાં કરા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર અરબી સમુદ્રમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે મિત્રો ઉત્તર ગુજરાતના ભાગો, કચ્છના ભાગો, મધ્ય ગુજરાતના ભાગોમાં હવામાનમાં પલટો આવવાની શક્યતાઓના પગલે કમોસમી વરસાદ વરસી શકે છે. અરબી સમુદ્રમાં ભેજના કારણે મિત્રો દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં માવઠું થાય તેવી શક્યતાઓ છે મિત્રો. અરબ સમુદ્રના ભેજ અને બંગાળના સાગરના ભેજના કારણે બે પરિબળ હવામાનમાં પલટા માટે કારણભૂત રહેશે મિત્રો. નવા વર્ષની શરૂઆત સાથે મિત્રો જ કમોસમી વરસાદનો ખતરો જોવા મળી રહ્યો છે. ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો ગુજરાતીઓ માટે ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે. દરિયામાં ડૂબી ગયેલી 300 ફૂટ નીચે આવેલી સોનાની નગરી દ્વારકાના હવે લોકો દર્શન કરી શકશે. સબમરીન દ્વારા દરિયાની અંદર 300 ફૂટ નીચે જઈને પ્રવાસ કરવામાં આવશે, જેમાં 24 લોકો એક સાથે જઈ શકશે અને 2 થી 2.5 કલાક જેટલો સમય લાગશે. દરેક સીટ ઉપર વિન્ડો વ્યૂ હશે, જેથી દરિયાની અંદર સુંદરતા લોકો નિહાળી શકશે. લોકોને સાથે ઓક્સિજન માસ્ક, ફેસ માસ્ક, સ્કૂબા ડ્રેસ અપાશે મિત્રો, જે બધું જ ટિકિટમાં સામેલ હશે. તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું. મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો.